તો રાજ્યમાં હવે ઠંડીનું આગમન થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. 7મી નવેમ્બરથી ઠંડા પવન ફૂંકાશે. 10 નવેમ્બર સુધી વરસાદી માહોલ દૂર થઈ જશે. 22 ડિસેમ્બરથી આકરી ઠંડી પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હજી થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અને પછી ધીરે ધીરે વરસાદથી રાહત મળશે. હાલ આગામી 48 કલાકમાં અરબ સાગરમાં લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતા છે. 7 નવેમ્બરથી વાતાવરણમાં ઠંડક વધવાની આગાહી કરાઈ છે. ઠંડા પવનો ફૂંકાય જે શિયાળુ મોસમ માટે સાનુકૂળ રહે. હવે ધીરે ધીરે 10 નવેમ્બર સુધીમાં લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણમાં ઘણો સુધારો થશે. તડકો નીકળશે. હાલમાં જે 4 થી 8 લગભગ નવેમ્બરમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે તેના કારણે ઠંડી પડવાની શક્યતા રહે. અને ત્યારબાદ ઠંડી જોવા જઈએ તો સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ઠંડી થોડી વધે અને 22 ડિસેમ્બરથી આખરી ઠંડી પડવાની શક્યતા રહે.